આજે આપણે વરસાદમાં ખાવાની મજા આવે એવો સરસ મજાનો લૂઝ મોહનથાળ કે જેને લચકો મોહનથાળ કહેતા હોય છે એ કેવી રીતે બનાવવો એ જોઈશું. મોહનથાળ બનાવવા માટે અહીંયા 2 કપ ચણાનો કરકરો લોટ લીધો છે. તમારી પાસે ચણાનો કરકરો લોટ ના હોય તો ઝીણા લોટથી પણ તમે આ મોહનથાળ બનાવી શકો છો. તો 3 ચમચી જેટલું દૂધ એડ કરવાનું. રૂમ ટેમ્પરેચરનું દૂધ લેવાનું છે અને સાથે જ આપણે 2 ચમચી ઘી ઉમેરી દેવાનું. હવે હાથથી આને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. આ રીતે આને મિક્સ કરીને પછી હાથથી આને દબાવી દેવાનું અને આ રીતે લોટને આપણે 5 મિનિટ માટે રહેવા દેવાનો છે. હવે જે લોટ આપણે ધાબો દઈને રાખ્યો હતો એને આપણે મિક્સરમાં પલ્સ મોડ ઉપર 1 થી 2 વાર ફેરવી લેવાનો છે. અને તમારે આને ચાળીને યુઝ કરવો હોય તો ચાળીને પણ યુઝ કરાય, પણ મિક્સરમાં અને પલ્સ મોડ ઉપર ફેરવી દઈશું તો ચાળવાની જરૂર નથી રહેતી. પછી એની આગળની પ્રોસેસ માટે એક જાડા તળિયાવાળી કે નોનસ્ટિકની કઢાઈ લેવાની અને પછી આમાં અડધો કપ ચોખ્ખું ઘી ગરમ થવા માટે મૂકવાનું છે. ઘી ગરમ થઈ જાય એટલે જે લોટ આપણે ગ્રાઇન્ડ કરીને રાખ્યો છે એ આમાં એડ કરી દેવાનો. તો આ રીતે તમે લોટને મિક્સરમાં પલ્સ મોડ ઉપર ગ્રાઇન્ડ કરી લેશો એટલે એને ચાળવાની જરૂર નહીં પડે અને લોટનો એક એક દાણો છૂટો થઈ જશે. તો જો વધારે ક્વોન્ટિટીમાં મોહનથાળ બનાવતા હોય તો આ ટ્રીક તમને ખૂબ જ યુઝફુલ રહેશે. ધીમા ગેસ ઉપર જ લોટને આપણે સરસ રીતે શેકી લેવાનો છે. જેમ જેમ લોટ શેકાતો જશે એમ આ મિશ્રણ ફૂલવા લાગશે. સાથે જ આમાંથી તમને ખૂબ જ સરસ સુગંધ પણ આવવા લાગશે. શરૂઆતમાં જ્યારે તમે લોટને ઘીની સાથે મિક્સ કરશો ત્યારે તમને મિશ્રણ આ રીતે થીક લાગશે, પણ જેમ જેમ લોટ શેકાતો જશે એમ આમાંથી ઘી અલગ થવા લાગશે. સાથે જ મિશ્રણ પણ ઢીલું થઈ જશે. તો જુઓ, લગભગ 7 થી 8 મિનિટ પછી હવે આ લોટનો કલર બદલાવા લાગ્યો છે. તો જ્યારે આપણે લોટને ઘીની સાથે મિક્સ કર્યો ત્યારે મિશ્રણ એકદમ થીક થઈ ગયું હતું અને અત્યારે તમે જોઈ શકો છો મિશ્રણ એકદમ સરસ રીતે ફૂલી ગયું છે અને સાથે જ આ રીતે ઢીલું થઈ જશે. તો ગેસ ધીમો જ રાખવાનો છે અને આ રીતે લોટ આછા બદામી કલરનો શેકાઈ જાય એટલે આમાં મલાઈ એડ કરવાની. તો પહેલાં 1 ચમચી મલાઈ એડ કરવાની છે. ફ્રેશ મલાઈનો ઉપયોગ કરવાનો, વધારે પડતી જૂની મલાઈ યુઝ નહીં કરવાની. આ રીતે તમે આમાં મલાઈ એડ કરશો એટલે આમાં દાણો ખૂબ જ સરસ પડશે અને એનો કલર પણ સરસ આવે છે. તો એકવારની મલાઈ મિક્સ થઈ જાય એ પછી ફરીથી 1 ચમચી મલાઈ એડ કરવાની છે. તમારી પાસે જો મલાઈ ના હોય તો તમે 3 થી 4 ચમચી જેટલું સાદું દૂધ પણ આમાં એડ કરી શકો છો. મલાઈ ઉમેર્યા પછી આને આપણે લગભગ 2 થી 3 મિનિટ માટે શેકી લેવાનો છે. તો ટોટલ આટલા લોટને શેકાતા લગભગ 10 થી 11 મિનિટ જેવો સમય લાગે છે. હવે છેલ્લે આમાં 2 ચમચી કેસરવાળું દૂધ ઉમેરી દેવાનું. તમારે કેસર ના ઉમેરવું હોય તો સ્કીપ કરી શકાય. કેસર વગર પણ તમે મોહનથાળ બનાવી શકો છો. તો હવે આ લોટ સરસ રીતે શેકાઈ ગયો છે. હજુ આપણે આની આ જ કડાઈમાં આને રાખીશું એટલે કડાઈ ગરમ હોવાના લીધે હજુ પણ આ થોડો શેકાતો રહેતો હોય છે એટલે આ ટાઈમે જ ગેસ બંધ કરી દેવાનો અને વચ્ચે વચ્ચે એને હલાવતા રહેવાનું જેથી એ કડાઈના તળિયે ચોંટે નહીં. હવે આપણે સુગર સિરપ તૈયાર કરવાની. તો અડધા કપથી થોડી વધારે મેં ખાંડ લીધી છે. તમે જો વધારે ગળ્યું ખાતા હોય તો 1/4 કપ ખાંડ પણ લઈ શકો છો. અને સાથે જ આપણે ખાંડથી ઓછું પાણી લેવાનું, તો લગભગ 1/3 કપ જેટલું પાણી એડ કરવાનું છે. હવે ગેસ ચાલુ કરી દેવાનો. તો જો ખાંડ લગભગ ઓગળી જવા આવી છે. આ ટાઈમે જ આપણે આમાં થોડો મોહનથાળ માટેનો જે કેસરી કલર આવે છે એ એડ કરવાનો. તમારે કલર વગર મોહનથાળ બનાવવું હોય તો પણ બનાવી શકાય. ફક્ત આપણે 1 ચપટી જેટલો જ કલર એડ કરવાનો છે. કલરને આમાં સરસ રીતે મિક્સ કરી દેવાનો છે. હવે ગેસ બંધ કરી દેવાનો. ખાંડના થોડા દાણા છે પણ આ પાણી ગરમ હોવાથી તમે આ રીતે એને હલાવશો એટલે જે થોડા ઘણા ખાંડના દાણા રહ્યા હશે એ પણ ઓગળી જશે. તો જો તમને બિલકુલ પણ ચાસણી બનાવતા નથી આવડતી તો પણ તમે આ મોહનથાળ સરળતાથી બનાવી શકશો. હવે જે લોટ આપણે શેકીને રાખ્યો છે એનો ગેસ ચાલુ કરી દેવાનો અને જે ખાંડનું પાણી આપણે તૈયાર કર્યું છે એ આમાં એડ કરવાનું. હવે ધીમા ગેસ ઉપર આપણે આને થોડું થીક થાય ત્યાં સુધી કૂક કરવાનું છે. તો તમે જોઈ શકો છો ખાંડનું પાણી મિક્સ થવાની સાથે જ આ મિશ્રણ હવે ઘટ થવા લાગ્યું છે. આ ટાઈમે જ આપણે આમાં થોડો ઇલાયચી જાયફળનો પાવડર એડ કરી દેવાનો અને થોડી સમારેલી બદામ અને થોડા સમારેલા પિસ્તા એડ કરવાના છે. તમારે આમાં ચારોળી એડ કરવી હોય તો પણ કરી શકાય. તો ખાંડનું પાણી ઉમેર્યા પછી ફક્ત આપણે આને 2 થી 3 મિનિટ કે આ રીતની આની કન્સિસ્ટન્સી આવે ત્યાં સુધી જ આને કૂક કરવાનો છે. કેમ કે આ લચકો મોહનથાળ છે, જો તમે આને વધારે કૂક કરશો તો આ થીક થઈ જશે
અને ખાવાની મજા નહીં આવે. તો આ રીતની કન્સિસ્ટન્સી હોય ત્યારે જ ગેસ બંધ કરી દેવાનો. અને આ મોહનથાળ ગરમા ગરમ સર્વ થતો હોય છે. તો તમે જો વધારે ક્વોન્ટિટીમાં મોહનથાળ બનાવ્યો હોય તો તમે આને ફ્રીજમાં 3 થી 4 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. અને જ્યારે પણ તમારે આને સર્વ કરવો છે ત્યારે માઇક્રોવેવ કરીને કે પછી થોડું દૂધ ઉમેરીને આને તમે ગેસ ઉપર પણ ગરમ કરીને સર્વ કરી શકો છો. તો ગરમા ગરમ મોહનથાળને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું અને આના ઉપર સમારેલા બદામ, પિસ્તા અને કેસર ઉમેરી દઈશું. ફ્રેન્ડ્સ, તમને જો રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને લાઈક જરૂરથી કરજો અને બીજી કઈ રેસીપી તમે શીખવા માંગો છો એ પણ મને કમેન્ટ કરીને જણાવજો.